श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री भागवत भगवान की जय। श्री गोपाल लाल प्यारे की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयाना तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार करण प्रकटीकृतः गोकुलेश स्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मवाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा 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 गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कार्य गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा
ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા કૃષ્ણ કનૈયા લાલ કી જય. અત્ર ઉપસ્થિત આ સમગ્ર સમાયોજનના સંપૂર્ણ મનોરથી એવા સંજયભાઈ, છાયાબેન, બ્રિજભાઈ, એમનો આખો પરિવાર, ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો, ભાગ્યવાન ભગવદીજનો, શ્રી કૃષ્ણ ચરિત્ર કથાનો આનંદ આ ત્રિદિવસીય સત્સંગનો આપણે લઈ રહ્યા છીએ. અને ગઈકાલના દિવસે તો દશમસ્કંદનો પ્રવેશ, કારણ કે કૃષ્ણ એવો કૃપાળુ પ્રભુ છે. ગઈકાલે જ જે ચર્ચા કરતો હતો કે એને લાયક થવું બહુ અઘરું છે, પણ એના થવું બહુ સહેલું છે. કારણ કે એના થવા માટે એને કોઈ શરત નથી રાખી. લાયકાત માટે ખૂબ પ્રયાસ કરવા પડશે, ખૂબ જ અથાગ તપ, પરિશ્રમ, જપ, યજ્ઞ, અનેક પ્રકારના સાધનો કરવા પડે ત્યારે ભગવાનના લાયક બનાય. પણ એના થવા માટે સહેલો રસ્તો જેવા છો એવાનો સ્વીકાર કરવો પડે. હા, હું આવો જ છું, પણ જેવો છું એવો તારો છું. અને કૃષ્ણ તત્વની વિશેષતા એ છે, અન્ય જગ્યાએ જે સારો એ મારો, બધા જ સદગુણ હોય એને જ પરમાત્મા સ્વીકાર. કૃષ્ણ ભક્તિમાં જે મારો એ જ સારો. એક વાર તુલસી દલ હાથમાં લઈ હજારો દોષોથી ભરેલો જીવ જ્યારે એમ કહે છે બ્રહ્મ સમન્વયથી સમયે, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. બસ જ્યારે આ 3 વાર જીવ બોલે છે ને, પછી ભગવાન એનો ભૂતકાળ ભૂલી જાય છે. આ ક્ષણે આ મારો થયો, એ જ ક્ષણે હું તારો થવા બંધાવું છું. જે ક્ષણે તમે ભગવાનના થવાનો તમારું સમર્પણ એ જોવા જાઓ તો ભગવાનની તમારા પ્રત્યેની શરણાગતિ છે. તમારો સ્વીકાર કરી, અને ત્યારે કોઈ શરત પરમાત્મા રાખતા નથી. તું મારે લાયક છું કે નહીં એ ચાર્ટમાં ચકાસતા નથી પરમાત્મા. આપણે ક્ષણે ક્ષણે ભગવાન હોય તો આમ થઈ જાય, ભગવાન હોય તો આમ કરી દે, ભગવાન હોય તો આ મળી જાય. ક્ષણે ક્ષણે ભગવાન છે કે નહીં એની પરીક્ષા આપણે કરીએ છીએ, પણ તું ભક્ત છે કે નહીં એની પરીક્ષા ભગવાન ક્યારે કરતો નથી. એ તો એની ભગવત્તાના આનંદમાં રહે છે, એ તો એના સ્વીકારના સ્વભાવમાં રહે છે. આપણે તો કેટલી વાર એને ટેસ્ટ કરતા હોઈએ છીએ, વાતે વાતે, નાની નાની વાતે, અને એ સાબિત સદા કરતો રહે. પણ એ ક્યારે સેવા કરતા તમે ફરિયાદ કરી શકો કે સેવા કરવા બેસીએ ને અમારું મન ભટકે. તમારું ભટકી શકતું હશે, પણ તમે સેવામાં હો ને ત્યારે તમારા ઠાકોરજીનું મન તો તમારામાં જ હોય છે. એનું મન તમારાથી ક્યારે ભટકતું નથી. એનો નિરોધ તો તમારામાં થયેલો જ છે. આ કથા તો આપણા નિરોધની છે, ભગવાન સુધી જોડાવાની. આ દશમસ્કંદની કથા એ પરસ્પરના નિરોધની કથા, કે હું બધું ભૂલું ને તારો થઈ જાઉં. ભગવાન કે જે દિવસે તું બધું ભૂલીને મારો થઈશ, એ દિવસે હું મારી ભગવત્તા ભૂલીને તારો થઈ જઈશ. ભગવાનનું મહાત્મ્ય એમાં જ છે. એનું મહાત્મ્ય એની મોટાઈમાં નથી,
એનું મહાત્મ્ય છે આટલો મોટો અને સર્વ સમર્થ હોવા છતાંય ભક્ત માટે અસમર્થ બનવા એ તૈયાર છે. એ ગોપીઓને ચુલ્લુ ભર છાછ માટે નાચે છે, એમાં એની મોટાઈ છે. એ છોલે આરોગીને પણ ઓડકાર લઈ લે છે, એમાં એની મોટાઈ છે. સંસારિક જીવોની મોટાઈ એના સામર્થ્યમાં હોય છે. હું આ પદમાં, હું આ પ્રતિષ્ઠામાં, હું આ જગ્યાએ, ત્યારે હું મોટો કહેવાઉં. ભગવાન કહે હું તો છું જ ભગવાન, મારી મોટાઈ તારે પરવશ થઈ જવામાં છે. સર્વતંત્ર સ્વતંત્ર એવા પરમાત્મા તમે જગાડો ત્યારે જાગે, તમે આરોગાવો ત્યારે આરોગે. અને તમે કહો ચલો હવે પડવાનો સમય, આજે મારે લગ્નમાં જવાનું બહુ ઉતાવળ, બપોરના સમયે રૂચી રૂચી સખી અને સેજ બનાવી. ઠાકોરજી કે માથે સુરત ને રાત થઈ ક્યાં? પણ પ્રભુ એ પ્રશ્ન કરતા નથી. એમને શયનના પદ ગાઓ ને તો બગાસા અવાજ લાગે કે હવે રાત થઈ ગઈ. આણે કહ્યું કારણ કે મારી દિવસ ઉગે છે આના કહેવાથી, અને મારી રાત પડે છે આના ભાવથી. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. આખી દુનિયા જેને વશ છે, મહાપ્રભુજી એને ભક્તોને વશ કરીને પધરાવ્યા છે કે તને ઠાકોરજી તો પધરાવું છું, પણ ભગવાન તરીકે નહીં, તારો બાલક તરીકે, તારે વશ થઈને. ગઈકાલે એ વાત કરીને મેં, બોલતા નથી, આરોગતા નથી એટલા માટે કારણ કે આપણાથી આવાજ સચવા એવા છે એટલા માટે. બાકી એ ચાલતો ફરતો દોડતો માંગતો આપણાથી સાચવી નહીં શકાય. એટલા માટે ઠાકોરજી કે ના ના, તારાથી સચવાવું એવો થઈને તારા ઘરે બિરાજીશ, તારે પરવશ થઈને, તારી ઈચ્છાને આધીન થઈને. આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય, પણ ભગવાનને સુખ જોઈતું હોય ને તો એ મહાપ્રભુજીના સેવકના ઘરે આવીને બિરાઈ જાય. કારણ કે દુનિયા તો માંગે છે, મહાપ્રભુજીનો સેવક આપે છે. સાધારણ વૈષ્ણવ મંદિરે જતો હોય તો આજે આ માંગીશ, આજે આ માંગીશ, આજે આ કહીશ. વૈષ્ણવ હવેલીએ જતો હોય ત્યારે આજે શું આપીશ, શું આરોગાવીશ, શું પ્રભુને ધરીશ, આપવાની ભાવનાના વિચાર સાથે જે પરમાત્મા પાસે જાય ને એ જ પુષ્ટિ ભક્ત છે. અને આ સંસ્કાર, આ વિવેક, આ સમજણ, આ મેચ્યોરિટી ભક્તિની આપણને મહાપ્રભુજીએ શીખવાડી છે. એક મેચ્યોર ભક્ત કેવો હોય? પુષ્ટિ ભક્તિ એટલે મેચ્યોરિટીની ભક્તિ. અહીંયા ભક્તિમાં નાદાની નથી, આવેશ નથી, કેવલ આકર્ષણ નથી, સમજણ પૂર્વકની શરણાગતિ છે. આત્માના ઊંડાણથી ચાહના છે, પ્રેમ છે, કે જ્યારે આપવાની ઈચ્છા થાય ત્યારે જ તો પ્રેમ પ્રગટ થતો હોય છે. પ્રેમ ક્યારે માંગણી કરતો નથી, પ્રેમ હંમેશા લાગણી વશ થઈને આપે છે. માંગણી પ્રધાન ને લાગણી પ્રધાન બે પ્રકારની દુનિયા છે ને. જે માંગણી પ્રધાન છે દુનિયાને પોતાને અનુકૂળ બનાવવાના પ્રયાસમાં રહે છે, બધા મારા પ્રમાણે ગોઠવાય. અને જે લાગણી પ્રધાન છે બધાને અનુકૂળ થવાનો પ્રયાસ કરે છે. તથૈવ તસ્ય લીલેતિ મત્વા चिंताम धृतम त्यजे. वैष्णव को तो महाप्रभु जी ने विचार दिया है कि देखो ये सब प्रभु की लीला है, उसका आनंद लो. જગતમાં ભાગલા નથી, જુદાપણું નથી,